નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. આજે એવા કલાકારથી તમને રૂબરૂ કરાવવાના છીએ કે જે એક્ટર છે, લિરિસિસ્ટ છે, સિંગર છે, કમ્પોઝર છે અને એન્ટરપ્રેન્યોર પણ છે. છતાં પણ તેઓ એવું કહે છે કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. હવે જોઈએ કે એમની લાઈફમાં શું શું કરવાનું બાકી છે અને એમની જર્ની કેવી રીતે શરૂ થઈ છે. અને સાથે સાથે સરસ મજાની 2 રેસિપી તો ખરી જ. તો ચલો જઈએ આજના કિચનમાં. આજે અમારી સાથે છે એક્ટર, સિંગર, લિરિસિસ્ટ, કમ્પોઝર, એન્ટરપ્રેન્યોર ભાવિન ભાનુશાલી. ભાવિન, વેલકમ ટુ TV9. થેન્ક યુ. અને હોટેલ પ્રાઇડ પ્લાઝાના એક્ઝિક્યુટિવ શેફ રંજનજી પાંડે પણ અમારી સાથે છે. રંજનજી, વેલકમ ટુ TV9. થેન્ક યુ. એટલે આજે સરસ મજાની આપણે 2 રેસિપી બનાવવાના છીએ અને સાથે સાથે તમારી જર્ની વિશે પણ અમારી ઓડિયન્સને જાણકારી આપણે આપીશું. રंजन जी, TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आप जानते हैं, सिजलिंग बारबेक्यू में हम रेगुलर बेसिस पे कबाब और ऑधी फूड बनाते रहते हैं हर शो में. आज हमारे शो में आए हैं भाविन जी. ये जब 11th क्लास में थे और साइंस की पढ़ाई कर रहे थे तो एक इंजीनियर बनना चाहते थे, लेकिन किस्मत ने ऐसी पलटी मारी कि वो गुजराती फिल्म के सुपरस्टार बन गए. और पूरे रिसर्च करके आए रंजन जी पूरे. इतना तो मेरे जानने वाले भूल चुके हैं सब. ये से क्या करना चाहता था, क्या करने लगा हूँ. जी बिल्कुल. और आपकी जर्नी से बहुत कुछ सीखने को मिलेगा कि कैसे आदमी को डे बाई डे इम्प्रूव करना चाहिए और कैसे नई नई चीज़ें करनी चाहिए. जैसे आप ऑलराउंडर बन गए हैं, सब कुछ ही कर रहे हैं. और आपके लिए 2 स्पेशल डिशेस मैं लेकर के आया हूँ. जो पहली डिश है वो है लाल सिकम पूरी कबाब. सिकम पूरी कबाब. मुझे पहले 2 सवाल है मुझे आपसे. जो आपने वो औधी बोला, औधी क्या होता है? औधी एक एरिया है यूपी में, जो जैसे चाइनीज होता है, क्वांटी फूड होता है, वैसे ही औधी फूड. तो अवध वाला अवध की फूड औधी फूड होती है. अवधी है जी. ओके. एंड सिकमपुरी यानी सिकमपुरी एक कबाब है जो हैदराबाद में मुगल शासकों के टाइम में इजाद हुआ था. तो ये औधी है या सिकमपुरी है? जो औधी और मुगलई कुजीन है वो एक्चुअली मिक्स है. जब मुगल आए थे और हमारे अवध के लोग पहले से यहाँ पे थे, तो उन सारे लोगों ने मिल करके बहुत सारी रेसिपीज़ बनाई. तो जो हमारा रेस्टोरेंट है ये बेस्ट कबाब विनिंग रेस्टोरेंट है और ये हमेशा कुछ ना कुछ नया कबाब लेकर के हम आते रहते हैं. तो आज आपके लिए ये कबाब लेकर के आए हैं, लाल સિકમપુરી કબાબ. મને કબાબનો બહુ શોખ છે અને એમાં પણ જ્યારે હેલ્ધી મળી જાય તો બહુ મજા આવી જાય. તો રંજનજી, રેસિપી સ્ટાર્ટ કરીએ. जी बिल्कुल. સાયન્સથી લઈને સોશિયલ મીડિયામાં આટલી બધી પ્રસિદ્ધિ મેળવવી આ કેવી રીતે બન્યું? કેવી રીતે તમારી જર્ની સ્ટાર્ટ થઈ? બનવું તો મને એન્જિનિયર હતું. 11th સુધી 10th સુધી બહુ સારા ગ્રેડ્સ મેં સ્કોર કર્યા. મીઠીબાઈમાં એડમિશન પણ મળ્યું અને એમાં પણ સાયન્સ મેં લીધું. એમાં પણ PCMB ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયો. પણ એ તો મારાથી ના થયું કેમ કે જ્યારે FYમાં હતો ત્યારે મારી લાગણી લાગી ગઈ એક્ટિંગ સાથે, મીઠીબાઈ ડ્રામા ટીમ સાથે. અને ડ્રામા સાથે હું જે જોડાયો પછી ડ્રામા જ રહ્યો છે હવે લાઈફમાં. સાયન્સ તો ના થયું મારાથી. પણ બટ સારી વાત એ છે કે મારી ફેમિલીએ મને જે સપોર્ટ કર્યું ને, આટલી બધી ફીસ ભર્યા પછી, ક્લાસીસની ફીસ, કોલેજની ફીસ, બધું મારા પર ઇન્વેસ્ટ કર્યા પછી પણ આ લોકોએ જે મને સપોર્ટ કર્યું કે ના ઠીક છે, તને નથી કરવું ને સાયન્સ, ઠીક છે તું રહેવા દે, તને જે કરવું હોય તું કર. હા, પણ તને ગ્રેજ્યુએટ થવું પડશે. જે દિવસે તું ફેલ થઈ ગયો એ પછી પપ્પાના દુકાન પર ચડી જાય તું. ભણવું પડશે તને. એવું નહીં કે હાવ મૂકી દે તું સ્ટડીઝ. તો મેં પછી 12thમાં કોમર્સ લીધું. હવે જે 11th સુધી હું સાયન્સ, DR એટલે ડૉક્ટર હતું મારી માટે. હવે 12thમાં DR એટલે ડેવિડ બની ગયું. તો કોમર્સ પણ ના થયું મારાથી. એટલે ડિગ્રીમાં મેં આર્ટ્સનું કોર્સ કર્યું, જે મારું ફિલ્મ્સની સ્ટડીઝ છે, બેચલર્સ ઇન માસ મીડિયા. એ દરમિયાન જે મેં મીઠીબાઈમાં ડ્રામા ટીમથી મારું જે રસ લાગ્યું મને એક્ટિંગનું, મેં ઓડિશન્સ દેવાના શરૂ કર્યા. બહુ બધા ઓડિશન્સ આપ્યા 2013માં. અને ફર્સ્ટ એક નાનકડો રોલ મળ્યું મને સિરિયલમાં. તો બહુ મોટી સિરિયલમાં નાના રોલ કર્યા. પછી મોટી સિરિયલ્સમાં મોટા રોલ કર્યા. એડ્સ કરી, બહુ બધી એપિસોડિક્સ કરી. પછી મને ફિલ્મ મળી દે દે પ્યાર દે, જેમાં મેં અજય દેવગનનો છોકરો પ્લે કર્યો. તબ્બુને અજય દેવગનનો. ત્યાંથી મને બહુ પ્રેમ મળ્યો. એના પછી સોશિયલ મીડિયા હાઉ ઇટ હેપન્ડ કે મને એટલે હું તો બિગ કેમેરાનો એક્ટર છું. એટલીસ્ટ આવા કેમેરા હોય ને તો મારી ઢેડ મટે. હવે આ જે ફોનથી જે વિડીયો બનાવતા એ મારા બસનું નહોતું યાર. હું મસ્ત મારા કામ 7 to 7ની મારી શિફ્ટ હોય, સવારે ટિફિન લઈને નીકળું,
મારી એક્ટિંગ કરું સેટ પર, સાંજે ઘરે આવું, એના વચમાં જે લોકો વિડીયોઝ બનાવતા, ટિકટોક ને બધું આવી ગયું, પણ મારું એ કામ નહોતું, મને ક્યારેય એમાં ઇન્ટરેસ્ટ જ ના થયું. બટ પછી કાસ્ટિંગ ડિરેક્ટર્સ સ્ટાર્ટેડ આસ્કિંગ ફોર ધ લિંક્સ કે તમારા કેટલા પ્રખ્યાત છો એ પણ હવે ડિપેન્ડ કરશે, તમે આ બધું તમે ફેમસ હોવું જરૂરી છે. મેં કીધું અરે યાર વાહ કરવું પડશે, કામ કરવું હતું એટલે પછી આવી રીતે કામ મળશે તો હું કરીશ, મને કામ તો કરવું જ છે, તો આવી રીતે છીનીને લઈશું કામ. બિલકુલ કર્યું અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમારી જર્ની છે, શરૂઆતથી જ રહી છે અને એમાં પણ આટલી બધી સફળતા મેળવી. પરંતુ રંજનજીએ કેટલાક ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એડ કર્યા છે, આપણે એ પણ જાણી લઈએ. इतना जल्दी हो गया सब. सबसे पहले मैंने इसमें बीटरूट ऐड किया है, साथ में इसमें ग्रेटेड पोटैटो ऐड किया है, फिर इसको सॉफ्ट और चीज़ी बनाने के लिए मैंने इसमें चीज़ ऐड किया है. इस कबाब में एक बहुत अच्छी चीज़ यूज़ करने वाले हैं जो इसका टेस्ट जो है वो इन्हेंस कर देगा, जिसमें हम मदर्स का अदरक लहसुन का पेस्ट यूज़ करने वाले हैं जो बहुत ही कमाल का होता है और हम हर रेसिपी में यूज़ करते हैं, तो इस रेसिपी में भी इसको हम यूज़ करने वाले हैं. બિલકુલ. અને તમને પણ જો તમારા મમ્મીના હાથનું ખાવાનું મિસ થતું હોય તો મધર્સ રેસિપીની આ આદુ લસણની પેસ્ટનો જો તમે ઉપયોગ કરશો તો ઘર જેવી ટેસ્ટી રેસિપી બનશે. અને આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તમારી રેસિપીમાં 4 ચાંદ લાગી જશે અને સ્વાદમાં ઉમેરો થશે એ તો અલગથી વાત. એટલે જ્યારે પણ તમે રસોઈ બનાવો આ પેસ્ટનો જો તમે ઉપયોગ કરશો તો એકદમ સુગંધિત અને સ્વાદિષ્ટ રેસિપી છે બનશે અને એટલી જ હેલ્ધી પણ રહેશે. મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. એટલે જ્યારે પણ રંજનજી કોઈ રેસિપી એડ કરતા હોય છે એટલે એમની ખાસિયત એ છે કે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા સેમ હોય પણ એનો સ્વાદ છે ને એ અલગથી આવતો હોય છે. એટલે એમના હાથમાં પણ એક અલગ કંઈક જાદુ છે. એટલે જ શેફ હોય છે, એ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ભલે સેમ હોય પણ જુદો લાગે તમને ટેસ્ટ. તમને ખાવાનો કેવો શોખ છે? યાર બહુ જ શોખ, સખત શોખ છે મને. ખબર નહીં આ શું લાઈનમાં આવી ગયો છું યાર કે યાર આ બધું યાર ડાયટિંગ ને બધું કરવું પડે છે મને યાર. અને બનાવવાનું એટલે ઓછો શોખ છે પણ બહુ મૂડમાં હું ને બહુ મૂડમાં તો કાંઈ અતરંગી વસ્તુ બનાવતો હોઉં એટલે મજા આવે મને. પણ કદાચ ઓડિયન્સને એ પણ નહીં ખબર હોય કે તમારી હોટેલ છે, હોટેલ ચલાવો છો અને એમાં પણ અત્યારે આપણું આ જે શો છે એની સાથે જોડાયેલું છે, એટલે તમારી હોટેલને તમે કઈ રીતે ચલાવો છો? તમને આ વિચાર કેવી રીતે આવ્યો? કેવી રીતે તમે મેનેજ કરો છો એક્ટિંગની સાથે સાથે? જો કાંઈ ગુજરાતી ખૂનમાં ધંધો હોય છે તો એ તો કરવું જ તું. અને એક્ટિંગ અમારી એવી લાઈન છે ને જ્યાં કાંઈ નક્કી નથી હોતું. આજે તમારી પાસે કામ છે પણ કાલે કદાચ ના હોય. માતાજીના દયાથી મારા પાસે છે, હંમેશા રહ્યું છે એટલે જરૂરત નથી પડી. બટ આ ચહેરો કેટલા દિવસ રહેશે, આની ગેરંટી શું છે? આ કામ મળતું જ રહેશે, લોકો આપણને ચાહતા જ રહેશે, એની ગેરંટી શું છે? તો ઘર ચાલવું જોઈએ એના માટે મેં ધંધા કર્યા. અને ધંધો પણ એ કર્યું છે મને ગમતું યાર. હું બહુ ફૂડી, સખત ફૂડી, મને બધું જ ખાવાનું ગમે અને રોજ નવું જુદું ખાવાનું ગમે. તો અમે લોકોએ આજથી 6 વર્ષ પહેલાં ફર્સ્ટ વસ્તુ અમે લોકોએ નાખી હતી, રેસ્ટોરન્ટ હતું. એનાથી અમે શીખ્યા કેવી રીતે ચલાવાય રેસ્ટોરન્ટ અને બહુ પ્રખ્યાત થઈ ગયા અમે ઘાટકોપરમાં રેસ્ટોરન્ટ. પછી એનાથી અમે વધતા ગયા. પછી બોરીવલીમાં ટેરેઝા આવી, વેરહાઉસ આવ્યો, જીનજીન, હવે સાયક્લોન, હવે ઘણા એવા આઉટલેટ્સ છે જ્યાં લોકો સ્પેશિયલી ફૂડ માટે આવતા હોય છે, ખાવા માટે. અને ખાવામાં મને 19-20 ના જ ચાલે, ના એટલે ના જ ચાલે. તો તમે જ્યારે તમારી રેસ્ટોરન્ટમાં જાઓ અને પ્લસ તમે પણ કહ્યું કે તમારે ડાયટ પણ ફોલો કરવાનું છે, તો પછી એ તમને કેવી રીતે તમે મેનેજ કરો છો? અરે જો લાસ્ટ યર સુધી તો કેવું હતું, હું એટલે વર્ષથી એક ફિલ્મ કરું અને એક વેબ સિરીઝ કરી નાખું એટલે મારું એક્ટિંગની ઢેડ મટી જાય. પણ મારું વજન કેવી રીતે કમ થતું ખબર છે? આખો વર્ષ હું ખાઉં એટલે મારા 7-8 કિલો વધી જાય. અને પછી આવે શ્રાવણ મહિનો, એ હું એકદમ ફૂલ શિદ્દતથી ફોલો કરું. શ્રાવણ મહિનો રાખું એટલે એકવાર જમવાનું અને એમાં ફરાર પણ ના કરું, ખાલી ફ્રૂટ્સ અને રાતે જે એકટાણું હોય એ કરું. તો આખા શ્રાવણ મહિનામાં પાછા મારા 7-8 કિલો ઘટી જાય. તો એ જે આખા વર્ષમાં વધેલું વજન હોય ને એક મહિનામાં ફૂલ હેલ્ધી થઈ જવું. તો આવું ચાલતું હતું. બટ હવે એવું થઈ ગયું છે વર્ષમાં 3 ફિલ્મ મળે છે. તો આ રેગ્યુલર ડાયટ કરવું પડે. ક્યારે જાડો ના લાગી શકું. હવે બહુ રેગ્યુલર, બહુ ખરાબ ડાયટ. પણ કંઈ વાંધો નહીં. રંજનજી આજે જે રેસિપી બનાવે છે એ બહુ જ હેલ્ધી છે અને તમે ખાઈ શકશો અને તમારા ડાયટને પણ કોઈ પણ નુકસાન નહીં થાય. આપણે જોઈએ કે હવે આગળ શું કરે છે. अभी इसमें मैंने अदरक और डाला है, चॉप अदरक, उसके साथ में चॉप ग्रीन चिली, थोड़ा सा गरम मसाला पाउडर, क्रश पेपर पाउडर और सॉल्ट. तो अब इसको हम टिक्की बनाएंगे. બિલકુલ. ભાવિન, જે રીતે તમે બાયોમાં લખ્યું છે કે
તમે સિંગર છો, એક્ટર છો, લિરિસિસ્ટ છો, કમ્પોઝર છો અને પછી તમે એવું પણ લખ્યું છે કે પિક્ચર હજુ બાકી છે. તો એ શું બાકી રહી ગયું છે? હજુ પણ કંઈક કરવાનું? કેમ કે મને એવું લાગે છે કે હજી મારા દર્શકોએ ને મારું કેલિબર જોયું જ નથી. એ મને ખબર છે, મારા ભગવાનને ખબર છે કે હજી મારા અંદર શું ભરેલું છે, હજી કેટલું ટેલેન્ટ છે મારામાં, અને એ બધું દેખાડીને જ જઈશ અહીંયાથી. અરે એટલે જ કહેતો છું કે પિક્ચર હજી બાકી છે. હજી તમે કાંઈ હવે ટ્રેલરે નથી જોયું હજી. અને ટ્રેલરથી મને યાદ આવ્યું કે અમારી ફિલ્મ વાલીનું ટ્રેલર આવી ગયું છે, જે 11 જુલાઈથી તમારી સમક્ષ તમારા નજીક અને દૂરના થિયેટરોમાં તમને જોવા મળશે. વાલી અમારી ગુજરાતી ફિલ્મ છે અને પારિવારિક ફિલ્મ છે, જે તમને નાના બચ્ચા સાથે જઈ શકો છો, તમારા પાર્ટનર સાથે જઈ શકો છો, તમારા મમ્મી પપ્પા સાથે જઈ શકો છો, ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે જઈ શકો છો આ ફિલ્મ જોવા. એ ટૂંકમાં સહપરિવાર આ ફિલ્મ જોવા જજો અને બહુ મજા આવશે તમને આ ફિલ્મ જોવાની. મેં બહુ દિલથી કામ કર્યું છે આ ફિલ્મમાં, બહુ મહેનતથી. આવું રોલ મેં ક્યારેય કર્યું નથી, એવું મેં રોલ કર્યું છે. બહુ મજા આવશે તમને જોવા. અને ઇવેન્ટસ પ્રોડક્શને આ ફિલ્મ બનાવી છે, તો બહુ પ્રાઉડ ફીલ કરું છું કે આવા લોકો સાથે જોડાયો છું. कबाब की टिक्कीज रेडी है, तो अब इसको हम सेलो फ्राई करेंगे देसी घी में. बहुत ही कम घी यूज़ करने वाले हैं हम. मस्त महक रहा है यार. एक वक्त था यार, हम घी में नहाया करते थे, अब शैलो फ्राई करना पड़ रहा है. તમે ડાયટ પર છો ને એટલે તમારે ડાયટ ફોલો કરવાનું હોય છે ને એટલે ખાસ રંજનજી આજે સેલો ફ્રાય કરે છે. सह लेंगे थोड़ा. ये जिंदगी है, सहने का नाम जिंदगी है. આમ તો સોશિયલ મીડિયાથી ફિલ્મો થકી લોકો તમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે, પરંતુ કદાચ ઓછા લોકોને ખબર હશે કે તમે રિયાલિટી શોઝમાં પણ કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યા છો. તો એ શો વિશે થોડી વાત કરો, કેમ કે જ્યારે પણ કોઈ દર્શક છે શો જોતા હોય છે, રિયાલિટી શો હોય એટલે એમને એવું લાગતું હોય છે કે બધું એ સાચું જ હોય છે. તો ખરેખર એવું હોય છે કે પછી સ્ક્રિપ્ટેડ હોય છે? કઈ રીતે આખો એ શો હોય છે? થોડું કહીશ, તમારા મારા જેવા લોકોનું કામ નથી ત્યાં જવું અને ત્યાં સર્વાઈવ કરવું. હવે ફરી તમારી એક્ટિંગની જર્ની પર આવીએ તો તમે એક્ટિંગ તો સ્ટાર્ટ કરી, પરંતુ તમને ક્યારે એવો ખ્યાલ આવ્યો કે તમે સિંગિંગ પણ કરી શકો છો, સારું લખી પણ શકો છો? લખવાનું મેં કોવિડ પછી શરૂ કર્યું. એક કો એક્ટર હતી મારી, એને મેં જોયું આ લખે છે તો મને બહુ ફેસિનેટ થઈ ગયું કે યાર આ લખે છે ને યાર, તો આ લખી શકે છે. અગર મ્યુઝિક આ ગીતો લખી તો હું કેમ નથી લખી શકતો? તો મેં ટ્રાય કર્યું લખવાનું ને ગીત બન્યું, લોકોને બહુ પસંદ આવ્યો. એવું લખતો ગયો અને બહુ બધા સિંગલ્સ મેં રિલીઝ કર્યા છે. હવે ફિલ્મોમાં મારી એક ફિલ્મ છે શુભ સાંજ, એમાં મેં 2 ગીત ગાયા છે, લખ્યા છે, અને 3 ગીત ગાયા છે અને 2 ગીત એમાંથી મારા લખેલા છે. એક ફિલ્મ શૂટ કરવા જઈએ છીએ અમે ભુજમાં, એમાં પણ હું 2 ગીત ગાવાનો છું ને એમાં 2 ગીત લખ્યા છે. વાલી મારી સેકન્ડ ફિલ્મ છે ને જેમ ગુજરાતી, એ શુભ સાંજ મારી થર્ડ ફિલ્મ છે. ઓકે. આ જ વર્ષે આવશે અને બહુ મારા દિલથી એટલી કરી છે એ ફિલ્મ. અમે લોકોએ લંડનમાં શૂટ કરી હતી અને એમાં મેં તો જાન આપી છે. એ જો જલસોમાં જોઈને તમને જલસો પડ્યો, વાલીમાં જોઈને તમે મને વાલ કરશો, પણ શુભ સાંજમાં તમે હારી જશો. મને તમે મારાથી પ્રેમ થઈ જશે. હા, શુભ સાંજ મને મારા કરિયરનું આપશે. તમારા ફેન્સ છે હવે આતુરતાથી એ મૂવીની રાહ જોશે કે ક્યારે ફિલ્મ આવે ને જોવા જાય. પણ એનો પણ પ્રોસિજર છે. પહેલાં તમને જલસો જોવું પડશે, પછી વાલી જોવું પડશે, તો તમને શુભ સાંજ સમજશે મારી કે યાર આ છોકરો શું એનું કેલિબર છે. હા, બિલકુલ. તમારું જે તમને ખૂબ ગમતું ગીત હોય એ તમે જો ગાઈ શકો તો ઓડિયન્સ માટે. હું છે ને મહાદેવનો બહુ ભક્ત માણસ છું, એટલે ભોળાનાથનું. મેં એક ગીત લખ્યું હતું, મેરે શંકરા, મારા યુટ્યુબ પર છે, તમે જોઈ શકો, તમને પસંદ આવે તો. નામ તેરા લૂંગા તો જીત મેરી હોગી, નામ તેરા ભોલે તેરા નામ આદि હોગી, सच्चा लगा जो वो सब कुछ था खोटा, बोले बस तू है खरा, शंकरा ओ मेरे शंकरा. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. એવું એક વાહ, અદ્ભુત. આ સિવાય હજુ પણ તમને એવું થતું હોય કે મારે હજુ આ કરવાનું બાકી છે, હજુ મને આ શીખવું છે, એવી કોઈ બાબત? બટ એક જ રિગ્રેટ છે કે મને મ્યુઝિક શીખવું છે. મને તો એ લાઈફમાં હું શીખીશ ક્યારે પણ લઈશ કે મને મ્યુઝિક આ શીખવું છે. અને એના સિવાય પણ મારું માઇન્ડ એટલું છે ને, ઊંઘ ઓછી છે ને, મને બધું ચાલતું જ હોય. હવે એવું ચાલવા લાગ્યું છે ને, હવે હું શું બાકી રહી ગયું? હવે પિક્ચર લખવા માંડ્યો છું યાર. હવે સ્ક્રિપ્ટિંગ એ મૂવી લખવું છે. મૂવી લખવું છે. વાહ, ખૂબ સરસ. એટલે એ બધું બહુ ચાલતું રહે છે ને, રેસીપી પણ તમારી વેઇટ કરે છે. रेसिपी रेडी है, लाल सिक्कम पूरी कबाब जो बीटरूट से बना हुआ है. लाल सिक्कम पूरी कबाब, मुझे हमेशा लगता था कि इसको सिक्कम पूरी इसलिए कहते हैं कबाब को क्योंकि सिक्कों जैसे लगते हैं ना, सिक्के.
तो मैं इतना कंफ्यूज रहता था. अभी पता चला सिक्कम पूरी इसलिए क्योंकि वो मुगलई. वाह वाह वाह, क्या सुगंध है इसमें. તો તમે ટ્રાય કરી નાખો કે કેવી લાગી. ऑफ कोर्स करिस. आप लोग ट्राई कीजिए, बताइए कैसा है. टू गुड. अगर ये एकदम- बहुत ज़्यादा हेल्दी है ना तो मैं तो इसको रोज़ खा सकता हूँ. सिक्कम पूरी अवधी कबाब. વાહ રે વાહ, લાજવાબ. આ મારું ટેસ્ટ એટલું બધું ગુજરાતી છે ને એટલે હું એકદમ ડંકાની ચોટ પર કરી શકું છું. ગુજરાતીઓને બહુ પસંદ આવશે. આપણું જ ટેસ્ટ છે. तो रंजन जी, आज की हमारी दूसरी रेसिपी क्या है, क्या खिला रहे हैं हमें? आज हमारी जो दूसरी रेसिपी है ये हम अरबी मसाला बनाने वाले हैं, क्योंकि हम थोड़ा क्रीम बटर डालने वाले हैं. अरबी क्या होता है ये जैसे आपने यम देखा होगा जो अपने ऊंधियों में डालते हैं, हाँ. उसी प्रकार की एक वेजिटेबल होती है जिसको हमने बॉईल करके और इसको थोड़ा सा फ्राई किया हुआ है. આ અળવી આ છે શું આપણે ગુજરાતી ખાતા હોઈએ છીએ? એટલે હા, આપણે બધા જે કંદમૂળ ખાઈએ છીએ ને, સુરણ છે, આપણે મૂળા ખાતા હોઈએ છીએ, આદુ છે, એ જ પ્રકારની સુરણનો કંદમૂળ. નાનો હા. ભાઈ છે. હા. અળવી. એવું સુરન કહી નાનું ભાઈ. અરવી. અરે યાર, હું એકચ્યુઅલી ને હું કચ્છી છું. અમારામાં આ બધું ચલણ નથી, પણ હવે મમ્મી કદાચ મારી આ એપિસોડ જોયો તો હવે બનાવે. તો હવે તમે આ રેસીપી જે અત્યારે શીખી રહ્યા છો એ ઘરે જઈને બનાવવાના છો તમારા મમ્મી માટે. કાશ મારામાં મોટિવેશન આવે તો બનાવીશ. આવું હું ચટોરો ચાટ આઈટમ કે અથવા અલગ પ્રકારની મેગી, એટલે મેગીને મેગી ના રહેવા દઉં. એટલે તમે શેફ રંજનથી કમ નહીં લાગુ. ઓહ. आप यहाँ से सीख के जाए और मैं चाहता हूँ नेक्स्ट पिक्चर में आप शेफ का रोल करें. Okay, अरे वाह. हाँ. ये सब अलग अलग रोल करने हैं मुझे लाइफ में. અચ્છા, તો કયા કયા રોલ હજી તમારે કરવાના બાકી છે, જે તમારા ડ્રીમ રોલ હોય કે લાઈફમાં એક આવો રોલ મારે કરવો છે એવા કોઈ? મારો ડ્રીમ રોલ છે કે મને જોકરનો રોલ કરવો છે. હું હા રાજ કપૂર સાહેબનો બહુ મોટો ફેન છું. તો મેરા નામ જોકરનું. મને જોકરનો રોલ કરવો છે. મને લોકોને હસાવવું અને રડાવવું છે. વાહ. એટલે લોકોને હસાવવા અને રડાવવા એ બંને અઘરા હોય છે, પણ તમે જ્યારે એ સોંગ લખતા હતા, તમે જે સોંગ લખ્યું છે એ વખતે તમારી આંખમાં આંસુ આવી ગયા હતા એ સોંગ લખીને, એ થોડી તમે વાત શેર કરી શકો અહીંયા? એ મારું ફર્સ્ટ ગુજરાતી છે. શુભ સાંજમાં જે મેં ગીત લખ્યું છે ને, અને એનો હેપી વર્ઝન છે. અને જ્યારે એનો સેડ વર્ઝન હું લખતો હતો ને ત્યારે બહુ એવું લખાઈ ગયું ને એ ફિલ્મના મારા કેરેક્ટરને મળતું જલતું. એ બહુ જ સેડ લખાઈ ગયું. ઓકે. એવું કે એકદમ જ્યારે મા સરસ્વતી આવીને ક્યારેક જ્યારે તમને આશીર્વાદ આપે ને ત્યારે એવું થાય. ઓકે. તો હું લખતા રડતો હતો ત્યારે યાર ઓ શિટ, આવું મારી સાથે થાય તો યાર. તો એની લાઈન તમે નહીં કહી શકો ને, કેમ કે હજુ મૂવી આવવાનું બાકી છે. તમને એ સાંભળવા માટે પહેલા જલસો જોવું પડશે, પછી વાલી જોવી પડશે, પછી જ્યારે મારી શુભ સાંજ આવે ત્યારે એ સાંભળવું પડશે. જ્યારે પણ થોડો ઘણો ફ્રી ટાઈમ મળે ત્યારે તમે શું કરતા હોવ છો? તમને કંઈક એવી વસ્તુ કે જે તમને ખૂબ ગમતી હોય કરવી? બસ અમે 10 જણાનું અમારું પરિવાર છે. હવે 11 થવાના છીએ અમે. હા. અને ફ્રી હોઉં તો અમે બસ બધા ભેગા થઈએ, વાતો કરીએ. વી આર 11 બટ વી આર 1. તો મને બહુ લકી છું કે હું જોઈન્ટ ફેમિલીમાં હું મોટો થયો છું. ઇટ્સ અ બ્લેસિંગ. ઇટ્સ અ બ્લેસિંગ. હું બ્લેસ્ડ છું કે મને મારા ઉપર મારા દાદા દાદીની છત્રછાયા હજી છે. અમે 3 પેઢીઓ એક ભેગા રહીએ છીએ. અને ચોથી પેઢી પણ બતાવીશ. તો એવું ક્યારે બને કે તમે તમારા મમ્મીના હાથનું ખાવાનું મિસ કરતા હોય અને ફોન કરીને રાખો કે મમ્મી આ વસ્તુ બનાવીને રાખજો? અરે મારી મમ્મીને સાક્ષાત અન્નપૂર્ણા દેવી છે. માં તો માં હોય છે. હા. અને એ તો જે બનાવે ને મને પણ તો પણ એક કઈક એવી વસ્તુ હોય કે જે તમે સ્પેશિયલી તમારા મમ્મીને કહેતા હોય કે તમારે આજે આ ખાવું છે, ના બનાવજો? મારા મમ્મીને હાથની પાવભાજી અથવા તમે છોલે ભટુરે તમે ખાઈ લો ને, તમે હોટલનું તમને ફેલ લાગે, તમે ભૂલી જાઓ યાર આ શું નાખતી હોય છે, ખબર નહીં શું સ્વાદ છે એના હાથમાં મારી માના. અરે લોકો સ્પેશિયલી ને મારા પપ્પાને કહેતા હોય છે હવીના હાથનું ખાવા આવે છે યાર, તું એવું બહુ સ્વાદ છે એમના હાથમાં. તે જે પણ બનાવે મમ્મીના હાથના. મમ્મી જ્યારે ગુલાબજામુન બનાવે ને મારા ઘરે તો હું મારી આદત છે બધાને શેર કરું બધું જ. પણ જે દિવસે ગુલાબજામુન બન્યા ને એ દિવસે હું કોઈને એક પણ ના આપું. એક પણ આ 100 બન્યા તો 100 મારા છે. હું ભલે 5, 7, 8 દિવસ લગાડીશ પણ આ હું ખાઈશ. આ 100 મારા છે. ગુલાબજામુન તમને બહુ ભાવે છે? મમ્મીના હાથના. બહારના ક્યારે ચાખતો નથી. ક્યારે બીજી ફિલ્મ હશે ને જ્યારે મારી, ત્યારે આ શો પર મારા મમ્મીને લાવીશ. મમ્મી કરવા. શ્યોર, ડેફિનેટલી. અને હવે ફરી આપણે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ, તમે આ મુંબઈમાં રહો છો, ત્યાં બોલિવૂડ એટલું બધું વિસ્તરેલું છે. કેવું છે બોલિવૂડમાં ને
છે પ્રોઝ એન્ડ કોન્સ છે. તમને વર્લ્ડ વાઇડ ઓડિયન્સ તમને ઓળખવા લાગે. બટ મને ગુજરાતમાં ને બહુ મને એ લોકો બહુ ફેમિલી જેવું મને ફીલ કરાવે છે. એ લોકો બહુ પ્રેમ આપ્યું ગુજરાતે. એક્ટર્સ જે છે એ લોકોએ મને બહુ પ્રેમ ભાઈ જેવું રાખ્યું. મારી વાલી આવે છે એનો હમણાંથી એટલે 2 મહિનામાં 2 ફિલ્મ આવે છે યાર. નવો એક્ટર છું હજી. તો એનાથી મને મોટિવેશન મળ્યું છે કે યાર પારિવારિક ફિલ્મ્સ વધારે કરીશ યાર. તો હા, મને ગુજરાતમાં વધારે મને ગમે છે યાર. હું ગુજરાતી વધારે કરીશ યાર. रंजन जी रेसिपी पर थोड़ा ध्यान खींची रहा है. अरे ये अरवी गट्टा तो नहीं है, गट्टे की सब्जी हम बोलते हैं वो तो नहीं है. गट्टा अलग बेसन का होता है वो एक्चुअली. અરવી એ દિમાગમાં ઘૂસી ગઈ છે. લાગે એવું જ છે ને. ભાવિન, અત્યારે જે રીતે ઇન્ફ્લુએન્સર દર એક ઘરમાંથી એક ઇન્ફ્લુએન્સર નીકળી આવે છે અને ફોલોઅર્સ પણ ખૂબ ફટાફટ વધતા હોય છે અને મોટાભાગે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક તમારા કેટલા ફોલોઅર્સ છે એ પણ જોવાતું હોય છે ને આ જ ચક્કરમાં ઘણી વખત એક સારો એક્ટર હોય છે પાછળ રહી જતો હોય છે અને એક ઇન્ફ્લુએન્સર કે જેના માત્ર ફોલોઅર્સ વધારે છે એ આગળ જતો હોય છે. શું આવું એકચ્યુઅલ થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં? યાર અમુક લોકો છે બધી ઇન્ડસ્ટ્રીમાં ને સારા લોકો હોય છે ને ખરાબ લોકો હોય છે. પણ બસ મારી હાથ જોડે વિનંતી છે આપણા ઇન્ડસ્ટ્રીને કે મને પણ એટલે કામ નહીં આપતા કે મારા ફોલોઅર્સ છે કે કંઈ. મારું ઓડિશન લેજો પહેલાં અને તમને લાગે કે આ ભાવિના રોલને જસ્ટિસ કરી શકશે ને તો જ લેજો તમારી ફિલ્મ. અને ઇન્ફ્લુએન્સર છે, એક્ટર છે યાર. હું પણ ઇન્ફ્લુએન્સર છું. બધા જ ઇન્ફ્લુએન્સર છે. આપણે બધા ઇન્ફ્લુએન્સર નથી. બિલકુલ. બટ એક્ટિંગનું કામ એક્ટરને આપજો પ્લીઝ. ભાવિન, અત્યારે આપણે સોશિયલ મીડિયાની ઇન્ફ્લુએન્સરની જ વાત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા લોકો પણ ખૂબ હાવી થઈ રહ્યું છે અને આ ઇન્ફ્લુએન્સરનું ફ્યુચર છે એ તમે આગળ ક્યાં જોઈ રહ્યા છો? કેમ કે શું એક ટ્રેન્ડ છે ખાલી? કેમ કે ટિકટોકની વાત કરીએ અને ટિકટોકમાં તમે ટોપ પર હતા અને ટિકટોક જ્યારે બંધ થઈ ગયું એ સમાચાર આવ્યા ત્યારે તમે નાચ્યા હતા ખુશીથી. કેમ કે તમને એવું હતું કે હું એક્ટિંગ કરવા માંગુ છું અને હવે તમારા એ જ સ્કિલ પર તમને કામ મળશે. અને અત્યારે જે રીતે ઇન્ફ્લુએન્સરને કામ મળી રહ્યું છે ફોલોઅર્સના આધારે, તો તમે એ ઇન્ફ્લુએન્સરનું ફ્યુચર્સ છે એ ક્યાં જોઈ રહ્યા છો? જો ઇન્ફ્લુએન્સર્સ કાલે પણ હતા અને ઇન્ફ્લુએન્સર કાલે પણ રહેશે. કાલે હતા, આજે છે અને કાલે પણ રહેશે. ફ્યુચર શું છે હું પ્રેડિક્ટ નથી કરી શકતો. જ્યાર સુધી એડવર્ટિઝમેન્ટ જિંદા છે ને, જ્યાર સુધી તમને તમારા પ્રોડક્ટ વેચવા માટે એડ કરવી પડશે ને, ત્યાર સુધી તમને ઇન્ફ્લુએન્સરની જરૂરત પડતી રહેશે. તો ભાવિન, રંજનજીએ સરસ મજાની રેસીપી તમારા માટે બનાવીને રેડી રાખી છે. તમે ટ્રાય કરવા માટે એક્સાઇટેડ છો? વાહ વાહ, લુક્સ વેરી ડિલિશિયસ. બહુ મસ્ત લાગે છે. તમે ટ્રાય કરો. લાવ મારી ડાયટ રંજનભાઈ તોડાવશે યાર. વાહ વાહ, બાત છે. थैंक यू सर. બહુ મસ્ત. આ તો શેફ રંજને શું અરવીની સબ્જી બનાવી છે. જો તમને આવી જ રેસીપીઓ જોવી હોય ને એને બનાવી હોય ને તમારા ઘરે, તો દર રવિવારે TV9 ગુજરાતી પર 5 સ્ટાર તડકા જોવાનું બપોરે 2 કલાક 25 મિનિટ પર. અને આવી જ તમને રેસીપીઓ જોવા મળશે અને આવા જ સારા સારા એપિસોડ જોવા મળશે તમને. 11 જુલાઈએ મારી ફિલ્મ આવે છે વાલી. એ કમ્પલસરી જોવાની છે. એ વાલી નથી જોઈ તો આ બધી રેસીપી ઘરે નહીં બનાવવાની. વાલી જોવા જજો, પાછા આવજો ભેગા પરિવાર સાથે, પછી પરિવારને આ બનાવીને ખવડાવજો તો મજા આવશે આ લોકોને. વગર વાલી જોયા મજા નહીં આવે. ભાવિન, આજના એપિસોડમાં તમે તમારા મમ્મીના હાથની રસોઈ ખૂબ જ મિસ કરી છે અને તમને ખૂબ ભાવે છે, એટલે જ તમારા માટે ખાસ મધર્સ રેસીપી તરફથી આ ગિફ્ટ હેમ્પર. વાહ વાહ, આ મને 1 મહિનો ભુજમાં બહુ કામ આવશે. મેં કાલે જે ફિલ્મ શૂટ કરવા. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. એટલે હવે આ બધા મસાલાઓ લઈને તમારે ઘરે તમારા મમ્મી માટે સ્પેશિયલ રેસીપી બનાવવાની છે. ઓકે ઓકે. Gift sponsors. Mother's Recipe. Taste the love. તો સોશિયલ મીડિયા પર ફિલ્મ્સમાં ભાવિને તમે ખૂબ જોયા હશે અને ત્યાં તમે તેમની રિયલ લાઈફ છે જોઈ અને આજે જે રિયલ ભાવિન છે એ અમે આપને દર્શાવ્યા. આશા રાખીએ કે આજનો એપિસોડ છે તમને ખૂબ પસંદ આવ્યો હશે અને રેસીપી પણ એટલી જ ગમી હશે. આવી જ અવનવી રેસીપી માટે તમે જોતા રહો 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં.